આલે બેટા તારો ફોન. હા મમ્મી. મમ્મી તું કેટલું કામ કરસ, આખો દી કામ જ કરતી હોય. હું નાનપણથી જોઉં હોય તને આખો દી રોજ કામ જ કરતી હોય, એવરી સિંગલ ડે. જ્યારે મમ્મી ગુસ્સો કરતી ને ત્યારે કોઈ છાન માનું હસાવતું, ઈ હતો તારો બાપ. મમ્મી ઘરને સ્વર્ગ બનાવે વાત સાચી, પણ આ સ્વર્ગ માટેની HDFC ની હોમ લોન કોઈ ચૂકવતું જતું હતું. ઈ હતો તારો બાપ. હું ઇન્ટરનેશનલ સ્કૂલ જવા માંગતો હતો, પણ કોઈ ડોનેશનના પૈસા ના દઈ શક્યું. ઈ હતા મારા બાપા. મેં તો મારા દોસ્તાર હારે ગોવા જવાનો પ્લાન બનાવી જ નાખ્યો હતો, પણ કોઈ ફેમિલી બોન્ડિંગના નામે ધાર્મિક સ્થળ ઉપર ફેરવવા રાખતા હતા. ઈ હતા મારા બાપા. પાછા ધાર્મિક સ્થળે પાણીમાં ડૂબકી લગાવડાવે આવી ઠંડીના. બેટા તારા બધાય પાપ ધોવાઈ જાય. પેલા ગોવા જઈને પાપ કરવા તો દ્યો. મમ્મી બિચારી એના પ્રેમમાં પાગલ હતી, પણ એ થાઈલેન્ડની બિઝનેસ ટ્રીપ લગાવવા રાખતા હતા. ઈ હતા મારા બાપા અને કાકા. કાલે અપાવી દઈશ એવું કહેવામાં માની જાય. એ છે ઘરની દીકરી. હા હા મને યાદ છે. હાલે દીકરી 5000. આજ મારું સાચું સંતાન છે. હા અમે તો કપૂત જ છીએ ને. પપ્પા મારા સ્વિમિંગ ક્લાસ જોઈન કરવા 1000 રૂપિયા આપો ને. સ્વિમિંગ ના શેના પૈસા? મને તાર દાદા નદીમાં ફેંકો, શીખી ગયો સ્વિમિંગ. બરોબર. સારું દાદાએ 12 માળની બિલ્ડિંગથી નીચે નથી ફેંકા, ને તો તમે ઉડતાય શીખી જાત. એટલું ટેલેન્ટ છે તમારામાં. ને દાદાએ તમને નદીમાં ફેંકા હતા ને તો એ સ્વિમિંગ નહોતા શીખવાડતા. દીદી તો ફેમિલી ટ્રીપમાં બિંદાસ સેલ્ફી લેતી હતી, પણ કોઈ કુલીની જેમ આખા ખાનદાનનો સામાન ઉપાડતો હતો. ઈ હતો આ દીકરો. દીદી માટે તો સાદી .com લાઈન લાગેલી હતી, પણ કોઈ ટિન્ડર ઉપર મેચ હોવા છતાંય ફાઇનલ નતો કરી શકતો. ઈ હતો આ દીકરો અને કાકા.